નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજની વિશેષ રજૂઆતમાં વાત કરીશું ઉત્તર ગુજરાતમાં આવેલ જગવિખ્યાત યાત્રાધામ અંબાજીની। અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆત 12 સપ્ટેમ્બરથી થઈ ચૂકી છે। 18 સપ્ટેમ્બર સુધી ધામધૂમપૂર્વક આ લોકમેળો યથાવત રહેશે, જેમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના શ્રદ્ધાળુઓ પણ આરાસુરી અંબામાના દર્શન કરવા તેમજ આશીર્વાદ લેવા માટે પહોંચી રહ્યા છે। જોઈએ આ વિશેષ અહેવાલ। અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત। અંબાજી માર્ગ પર પદયાત્રી તેમજ સંઘોનો ધમધમાટ। અરવલ્લીની ગિરિમાળાઓ જય અંબેના જયઘોષથી ગુંજી। માઈ ભક્તો માટે ઠેર ઠેર સેવા કેમ્પોની થઈ વ્યવસ્થા। વિસામો તેમજ મેડિકલ કેમ્પ અને અન્નકૂટની વ્યવસ્થા। રૂડા રૂપાળા રથડા સાથે શ્રદ્ધાળુઓનું ઉભરાયું કેડિયારું। અંબાજી ખાતે શ્રદ્ધાનો સાગર છલકાયો। ભાદરવી પૂનમનો અનેરો મહિમા રહેલો છે। વિશ્વ પ્રસિદ્ધ અંબાજી ધામ ખાતે જગત જનની માં અંબાના દર્શન કરવા માઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટતું હોય છે। ત્યારે અંબાજીમાં ભાદરવી પૂનમના દિવસે જાણે મિની કુંભનો મેળો ભરાયો હોય તેવી રીતે માનવ મહેરામણ ઉમટતું હોય છે। માઈ ભક્તો પદયાત્રા કરી માં અંબાજી તરફ પ્રસ્થાન કરી રહ્યા છે। અંબાજી જવાના રોડ ઉપર ઠેર ઠેર લીંબુ શરબત, છાશ સાથે જ ઠંડી પાણીની બોટલ અને અન્નકૂટના કેમ્પો પણ લાગ્યા છે। મારે પરિવાર સાથે આવું છેલ્લા 12 વર્ષથી મને એવું છે કે સેવા કંઈ પણ નાની મોટી આવી સેવા કરીએ। આમ તો કંઈ થતું નથી, પણ હવે જ્યારે પણ આવું પૂનમનું હોય ત્યારે અમે લોકો અમારા પરિવાર બધા સદસ્યો આવી રીતે નાની મોટી સેવા કરતા હોઈએ છીએ। બસ એક સેવા પરો ધર્મ સેવાથી આનંદ થતો અને એવું લાગે કે આપણે કંઈક આપણે ચાલી શકતા તો નથી, મીન્સ કે ચાલતા જતા નથી, પણ જે ચાલે છે એના માટે કંઈક તો આપણે સેવા કંઈક એમને કરી શકીએ। એકચ્યુઅલી અમે ફૂડ પેકેટ આમ તો આ જ લાવતા હોઈએ છીએ। હવે અલગ અલગ ફ્લેવર કે જે પેક હોય છે, જે કદાચ એમના હેલ્થ માટે પણ સારું હોય છે, એને કંપની બ્રાન્ડ કે પતંજલિ હોય કે પછી કોઈ આવી સ્લાઇસ કે કોઈ ટોપિકાના કે રિયલ ને એવી કોઈ સારી પ્રોડક્ટના અમે આપતા હોઈએ છીએ। અત્યારે લગભગ 3000 આસપાસ છે। 7 વર્ષથી છે બેન, અને પહેલા 6-7 જણા જ નીકળ્યા હતા, પછી એમાં ધીરે ધીરે માણો વધ્યા, એટલે હાલ તો 20-25 જણા જ છે। આજ પહેલી વાર સંઘ લઈને નીકળ્યા છે। 200 કિલોમીટર દૂર તમે આટલે દૂર જઈ રહ્યા છો ચપ્પલ પહેર્યા વગર, કેવી લાગણી છે? અને હવે માં અંબાને મળવાના 2 જ દિવસ બાકી છે। એ વાત બી છે, પણ હવે અમે આજે પહેલી વાર સંઘ લઈને જઈએ છીએ, અને ખાલી માતાને એટલું કહીએ કે આવતા વર્ષે આવીને આવી રીતના પાછા લાવે અમને। અમારો સંઘ લગભગ આજે અમારે 30-32 વર્ષ થયા અંદાજિત। અમે શરૂઆતમાં પહેલાં 50-60 માણસો આવતા હતા, હવે સમય સંજોગ અનુસાર અત્યારે 10-11 થઈ ગયા છીએ। અમે દસમના દિવસે સાંજે નીકળ્યા હતા અને 14ના દિવસે સાંજે અંબાજી પહોંચી જઈશું। અમારે લગભગ અત્યારે કાપ્યું અમે સમથિંગ 80 કિલોમીટર આસપાસ કાપ્યું છે, અને 81 બાકી છે। હવે લાગણી તો એ તો માતાજી ઉપર છે બધું। લાગણી તો શ્રદ્ધા તો હોય જ ને, આ પબ્લિક છે તો શ્રદ્ધા તો હશે જ ને પબ્લિકની। અંબાજી ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે દૂર દૂરથી માઈ ભક્તો જે છે તે મા અંબાના દર્શન કરવા માટે થઈને પગપાળા આવતા હોય છે। ત્યારે જે ભક્તો પગપાળા જઈ રહ્યા છે તે લોકો માટે થઈને ઠેર ઠેર અન્નક્ષેત્ર બનાવવામાં આવેલા છે। ખેરાલુ રોડ ઉપર અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે એક અન્નક્ષેત્ર જે બનાવવામાં આવ્યું છે, ત્યાં છેલ્લા 20 દિવસથી માઈ ભક્તોની સેવા કરવામાં આવે છે। અહીંયા તેઓ આરામથી સૂઈ શકે તે માટે થઈને ગાદલાઓની પણ વ્યવસ્થા
કરવામાં આવી છે। સાથે જો વાત કરવામાં આવે તો તેઓને જમવા માટે થઈને અહીંયા દરરોજ અલગ અલગ પ્રકારનું ભોજન પણ આપવામાં આવતું હોય છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે ઘણા ભક્તો જે છે તે ભોજન પણ ગ્રહણ કરી રહ્યા છે। અહીંયા દરરોજ અલગ અલગ પ્રકારનું મેનુ હોય છે, જેમાં અત્યારે હાલ માઈ ભક્તો હોય છે તે લોકોને દાળ ભાત ને એ બધી વસ્તુ પીરસવામાં આવી રહી છે। જે લોકો પગપાળા અંબાજી જઈ રહ્યા છે એવા માઈ ભક્તો જોડે વાત કરીશું। શું નામ તમારું? મયુર કુમાર। મયુરભાઈ, ક્યાંથી તમે અંબાજી જઈ રહ્યા છો? વલસાડથી। વલસાડથી કેટલા કિલોમીટર થયું? 500-600 કિલોમીટર થયું। હવે ફાઇનલી માં અંબાના દર્શન કરવાના છે। ભાદરવી પૂનમ નજીક આવી રહી છે, હજુ ઘણા કિલોમીટર કાપવાના છે। કેવી લાગણી છે? બહુ મજા આવે છે ને બધા લોકો છાશ ને બધું બહુ આપે છે, દાન ને એવું બધું બહુ કરે છે, અમને બહુ મજા આવે છે ચાલવાની। અન્ન ક્ષેત્રમાં માતાજીનો પ્રસાદ લીધો, પ્રસાદ ગ્રહણ કર્યો, કેવું લાગી રહ્યું છે? અને જે લોકો આ રીતે સેવાદાન કરી રહ્યા છે એ લોકોને શું કહેશો? એ લોકોને તો ખૂબ ખૂબ ધન્યવાદ આપવામાં આવે છે ને ખૂબ ખૂબ એ લોકો આગળ પાછા દાન કરતા જાય। ચોક્કસથી આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે માઈ ભક્તો જે છે તે અત્યારે હાલ પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે। દર વખતની જેમ આ વખતે પણ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાઈ રહ્યો છે અને મહામેળાનો આજે ત્રીજો દિવસ છે। ત્યારે હજુ ઘણા એવા શ્રદ્ધાળુઓ જે છે તે હજુ મા અંબાના દરબાર સુધી પહોંચ્યા નથી, પરંતુ જઈ રહ્યા છે। એવા લોકો માટે થઈને ઠેર ઠેર અન્ન ક્ષેત્રો ઊભા કરવામાં આવ્યા છે। જે લોકોએ આયોજન આ બધી વસ્તુનું કર્યું છે એ આયોજકો જોડે જઈશું અને વાત કરીશું। મોટાભાઈ, તમારું નામ? અનિલ રાજુભાઈ સોલંકી। અનિલભાઈ, કેટલા દિવસથી આ અન્ન ક્ષેત્ર આપે અહીંયા ઊભું કર્યું છે અને આપ લાખો શ્રદ્ધાળુની સેવા કરી રહ્યા છો? શું કહેશો, કેવી લાગણી છે? લાગણીની ભાવનાની કોઈ વાત ના હોય, એ યાત્રુના ભાવ છે ને એનાથી અમે પવિત્ર થઈ ગયા કે છેલ્લા અમે તો 20 દિવસથી અહીંયા પડ્યા છે, કેમ કે સંઘની તૈયારી કરવી, લોકોની જોડે બધો સામાન મંગાવો, સંગ્રહ કરવો, મેદાનનો। કેટલા વર્ષોથી આપ આ પ્રકારે સેવા કરો છો? બે વર્ષ થયા ને, 2 વર્ષ થયા। એક તો ડાકોર આપણે કર્યું ને, 2 વર્ષ થયા। દરરોજના કેટલા માઈ ભક્તો અહીંયા જમે છે અને આરામ પર માટે રહે છે? આમાં એવું હોય છે કે ભાઈ ભક્તોની સંખ્યાનો કોઈ ભાવ નથી હોતો। આગ્રહપૂર્વક લોકો જો વધારે નીકળી જાય તો સંઘ જેવો આવ્યો હોય એ પ્રમાણે એ રોકાય ને ના એ રોકાય, ચાલતા જતા રહે। આગ્રહ કરીએ એમને કે તમે પધારો તો એ આવીને રોકાઈને સેવાનો લાભ આપે। બાકી સેવા ભાઈ ભક્તોને જેને આગળ ચાલવું હોય ચાલી જાય, કેમ કે સંઘ માટે કોઈ રોકાયો હોય કોઈકને ના રોકાવવું પડે, એટલે જે અન્ન ક્ષેત્રનું ગ્રહણ કરે એ સારામાં સારું અમારા માટે। તો જે પ્રમાણે વાત કરવામાં આવે કે માઈ ભક્તો જે છે તેમાં અંબાના દર્શન કરવા માટે થઈને ભાદરવી પૂનમના દિવસે છેલ્લા દિવસે પહોંચી જતા હોય છે। ત્યારે અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો ખેરાલુ રોડ ઉપર ઠેર ઠેર જે પગપાળા જતા સંઘના લોકો હોય છે તેમને આગ્રહ કરીને બોલાવવામાં આવશે અને જમાડવામાં આવશે। ઘણી જગ્યાએ તેમને રહેવા ખાવાની અને આરામ કરવાની બધી જ સુવિધાઓ જે છે તે આ આયોજકો દ્વારા કરવામાં આવી રહી છે। અને જો વાત કરવામાં આવે તો હવે એ દિવસ નજીક આવી રહ્યો છે જ્યારે મા અંબાના દર્શન કરવા માટે થઈને માઈ ભક્તો અધીરા બન્યા છે, એટલે કે હવે પૂનમ નજીક આવી રહી છે અને આજે ભાદરવી પૂનમના મેળાનો જ્યારે ત્રીજો દિવસ છે ત્યારે પણ દૂર દૂરથી ભક્તો જે છે તે અત્યારે હાલ અંબાજી પહોંચવા માટે થઈને અધીરા બન્યા છે। દર વર્ષે ભાદરવી પૂનમના મેળા માટે પગપાળા શ્રદ્ધાળુઓ જતા હોય છે। અમદાવાદ, મહેસાણા, વિસનગર, પાલનપુર, ખેરાલુ તેમજ દાતા રોડ પર ભક્તિ અને શ્રદ્ધાનો સાગર છલકાયો હોય તેમ આરાસુરી મા અંબાના દર્શન કરવા અને મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે શ્રદ્ધાળુનું માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે। ઘણા પદયાત્રીઓ મા અંબા માટે 251 ફૂટની લાંબી ધજા લઈ અને પગપાળા પ્રયાણ કરતા જોવા મળ્યા હતા। અંબાજી હાઈવે પર મોટી સંખ્યામાં સેવા કેમ્પો ચાલી રહ્યા છે અને મોટા ભાગના પદયાત્રીઓ સેવા કેમ્પનો લાભ લઈ રહ્યા છે। ગબ્બરના ગોખવાડી અને ચાચરના ચોકવાડી મા અંબાના દર્શન કરવા અધીરા બનેલા ભક્તો ભાદરવી પૂનમની સાંજ સુધીમાં અંબાજી ખાતે પહોંચી જશે અને માતાજીના દર્શન કરશે। અંબાજીમાં 5 દિવસ પૂનમનો જે મેળો ભરાતો હોય છે તેનો આજે ત્રીજો દિવસ છે અને પરંપરાગત આ મેળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે। જયેશભાઈ, કેટલા સમયથી આ પ્રકારે સેવા કરો છો પગપાળા જતા? અમે આ વર્ષેથી ચાલુ કર્યું છે, છેલ્લા 2 દિવસથી કરીએ છીએ અને જે પગપાળા અંબાજી દાદા માણસો છે, ભાઈ ભક્તો છે, એમના માટે અમે વેફરના પડીકાનું વિતરણ કરીએ છીએ
નાસ્તા માટે. આશરે કેટલા ભક્તોને અત્યાર સુધીમાં આ વિતરણ કર્યું છે? આ 2 દિવસની અંદર લગભગ 5000 થી વધારે. આજે બી અત્યારે ચાલુ જ છે. એક સેવા પરમો ધર્મ આપણે કહેવામાં આવે છે. આપ પણ સેવા કરી રહ્યા છો, કેવી લાગે? બહુ સારું લાગે છે. અમે છેલ્લા 2 વર્ષથી આ સેવા આપીએ છીએ બાલાજી વેફર્સની. અમુક ધાર્મિક સ્થળોએ અમે જઈએ છીએ વારંવાર. પગપાળા આવતા યાત્રિકોને અમે સેવાનો લાભ આપવા માગીએ છીએ. કાલનું અમે ચાલુ કર્યું છે એ 5000 જેવા માણસોને વિતરણ કરેલું છે અમે, અને હજી વિતરણ ચાલુ છે. આજે આબાકોટા સુધી જવાના છે. 2 વર્ષથી જઈએ છીએ અમે. અમારું 15 જણાનું ગ્રુપ છે, એટલે અમે આટલા તમારી આ ફેમિલી છે મારી ઘરની. કોઈ બાધા કઈ છે કે મનથી મનથી જ જઈએ છીએ દર્શન કરવા, મનથી જ. અને માતાજીના દર્શન કરવાના છો ભાદરવી પૂનમના દિવસે, કેવી લાગણી છે કે સરસ ભગવાન માતાજી અમને હેડા રહી એમ કઈ હેડે જે આ 2 વર્ષથી એમ કઈ હેડા રહી જાય અમને દર્શન કરવા માટે. વિશ્વ પ્રસિદ્ધ માં અંબાના ધામમાં જવા માટે થઈને દૂર દૂરથી ભક્તો જે છે તે પગપાળા માં અંબાના દર્શન કરવા માટે થઈને જઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે અંબાજી જવા માટે થઈને અમદાવાદથી એક સંઘ નીકળ્યો છે, જે સંઘમાં આશરે 20 જેટલા લોકો જે છે તેઓ અત્યારે હાલ પગપાળા જઈ રહ્યા છે. ખેરાલુ રોડ ઉપર તેઓ પહોંચ્યા છે. પગમાં છાલા પડી ગયા છે એવી હાલત છે, તેમ છતાંય જય અંબેના નાદની સાથે તેઓ જયઘોષ કરતા કરતા માં અંબાના દરબાર તરફ પહોંચી રહ્યા છે. બોલ મારી અંબે અને જય જય અંબે ના નાદની સાથે તેઓ અત્યારે હાલ જઈ રહ્યા છે. જે ભક્તો જઈ રહ્યા છે તેમની જોડે જઈશું ને વાત કરીશું. તમારું નામ? જીગર માલી. જીગરભાઈ, કેટલા વર્ષોથી તમે માં અંબાના દર્શન કરવા માટે થઈને પગપાળા જાવ છો? મને 27 વર્ષ થઈ ગયા અત્યાર સુધી, ને જ્યારથી મને ખબર પડી ત્યારથી હું અંબાજી પગપાળા જઉં છું. 27 વર્ષથી આવી રીતે ઉઘાડા પગે જ જાવ છો? ઉઘાડા પગે નહીં, કોઈ બાધા નહીં, કઈ નહીં, બસ ખાલી અંબેમાનું નામ લઈને ઘરેથી નીકળી જઈએ ચપ્પલ વગર. અને જો વાત કરવામાં આવે તો હવે ભાદરવી પૂનમના દિવસે દર્શનની અભિલાષા હશે ને આપને? હા, 18 તારીખે દર્શન અમે બધા કરશું. તમારું નામ? મહેશ પ્રજાપતિ. મહેશભાઈ, માં અંબાના દર્શન કરવા માટે થઈને નીકળ્યા છો, કેવી લાગણી છે? પગમાં સોજો આવી ગયો હોય એવી પરિસ્થિતિ છે, તેમ છતાં પણ આપ? થોડો ઘણો સોજો છે, પણ મા અંબાની ઘણી ખરી દયા છે. મા અંબાએ આટલા વર્ષોથી મારી બહુ ભાવના સ્વીકારી છે, બધી રીતની મનોકામના પૂર્ણ કરી છે. માના ભક્તો જે પણ હર્ષ ઉલ્લાસ આટલા વર્ષથી હું જોઉં છું કે છેલ્લા 26 વર્ષથી કે જે સેવા કેમ્પોની મોજ, જે એકબીજાને આવકારો, એકબીજાનો ભાવ, એકબીજા પ્રત્યે જે પ્રેમ, જે અંબાજીના રૂટ પર અમદાવાદથી અંબાજી સુધી જે પ્રેમ, જે ઉત્સાહ છે, મને આટલા વર્ષોથી હું પહેલા વર્ષે આવ્યો ત્યારે જોઈને જ આવ્યો હતો. કેટલા કિલોમીટર કાપ્યું આજે? અત્યારે અમે સવારથી 11 કિલોમીટર જેવું કાપ્યું છે, બરોબર. બીજું આગળ અમારે 14 કિલોમીટરથી કાપવાનું છે. એ પર ડેનું 25 થી 30 કિલોમીટર અમે કાપીએ છીએ, ને આગળ પણ આ રીતે ચાલતા રહીશું જ્યાં સુધી મા અંબાના આશીર્વાદ છે ત્યાં સુધી સંઘનો વધારો થશે. દર વર્ષે અહીંના રથ લઈને જ જાવ છો કે? દર વર્ષે 26 વર્ષથી રથ આ રીતે આ પ્રમાણે જ ચાલે છે. દર વર્ષે ભાઈ ભક્તો વધે જ છે, માના આશીર્વાદ મળે જ છે બધાને, બધાની મનોકામના પૂર્ણ થાય છે. ઘણા બધા ભક્તો એવા છે કે અમારા સંઘમાં આવ્યા પછી આઉટ ઓફ કન્ટ્રી પણ ગયા છે, ત્યાંથી પણ એ લોકો હર્ષોલ્લાસ આવે છે. એ લોકોનો દર વર્ષે જે ભંડોળ બધું મોકલે છે, એ લોકો હજી પણ યાદ કરે છે. માં અંબાનો રથ પણ બતાવીશું. આપ જોઈ શકો છો કે માં અંબા રથમાં બિરાજમાન છે, ને વાજતે ગાજતે આ વિજયા પંચ પગપાળા સંઘ જે છે તે અમદાવાદથી અંબાજી તરફ જઈ રહ્યો છે, ને અત્યારે હાલ ખેરાલુ રોડ ઉપર તેઓ પહોંચ્યા છે. ત્યારે માં અંબાના દર્શનની અભિલાષા જે છે તેમને, અને દર વર્ષે તેઓ આવી રીતે પગપાળા જતા હોય છે. ઘણા એવા માઈ ભક્તો જે છે તે જોઈ શકો છો કે ઉઘાડા પગે પણ માતાજીના દર્શન માટે થઈને જઈ રહ્યા છે. ત્યારે જો વાત કરવામાં આવે તો અંબાજી દૂર હે પરંતુ જાના જરૂર હે નારા સાથે તેઓ અત્યારે હાલ ચાલતા જે છે તે પગપાળા અંબાજી જઈ રહ્યા છે, અને માત્ર ને માત્ર માં અંબાના દર્શનની અભિલાષા તેઓને છે. અને જો વાત કરવામાં આવે તો પૂનમના દિવસે તેઓ માં અંબાના દર્શન કરશે અને ધન્યતા અનુભવશે. અંબાજી જવાના માર્ગ પર જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે સાથે જ અંબાજી દૂર હે જાના જરૂર હેના જય ઘોષ સાથે ખેરાલુ અંબાજી હાઈવે તરફ શ્રદ્ધાળુઓમાં અંબાના દર્શનની ઝંખના સાથે હર્ષોલ્લાસપૂર્વક સતત આગળ વધી રહ્યા છે. રસ્તાઓ ઉપર ભક્તોની જાણે ભારે ભીડ જોવા મળતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. અમે મહેસાણાથી આ બીજું વર્ષ સંઘનું છે. અમારી સાથે પાણીની બોટલ,
જીરા, કોલ્ડ ડ્રિંક્સ, મતલબ ચોકલેટો એ બધું લઈને આવીએ છીએ. ડીજે સાથે આવીએ છીએ. કયા ભાવથી સેવા કરી રહ્યા? અમે પગપાળા યાત્રા સંઘ જતા હોય તેમને કોઈ તકલીફ ના પડે, ઠંડુ પાણી પીવે એ ભાવથી અમે લઈને આવીએ છીએ. અમે માતાજીના દર્શન કરવા જઈએ છીએ અને અમે આખી ફેમિલી જઈએ, 50 લોકો જઈએ છીએ. જગતજનની માં અંબાના ભાદરવી પૂનમના મેળામાં સહભાગી થવા અને માં અંબાના દર્શન કરવા માટે થઈને દૂર દૂરથી ભક્તો જે છે તે અંબાજી પગપાળા જઈ રહ્યા છે. ત્યારે આપ જોઈ શકો છો કે અમદાવાદનો એક સંઘ જે છે તે બાધા હોવાના કારણે થઈને ઉઘાડા પગે જે છે તે માં અંબાના દર્શન કરવા માટે થઈને જઈ રહ્યા છે. જય અંબે ના નાદની સાથે જયઘોષ સાથે આપ જોઈ શકો છો કે માં અંબાની ધજા લઈને જે સંઘ જઈ રહ્યો છે તેમની જોડે જઈશું અને વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ તમારું? મોનિકા. મોનિકાબેન, તમે માં અંબાના દર્શન કરવા માટે થઈને આટલે દૂર જઈ રહ્યા છો, 200 કિલોમીટર દૂર જઈ રહ્યા છો. કેવી લાગણી છે અને માં અંબાના દર્શન તમને પ્રાપ્ત થવાના છે? મને 4 દીકરી હતી, બહુ બધા કહેતા હતા કે અંબેમામાં બહુ સ્વચ્છ છે. તો એકવાર આવી હતી, પછી બીજી વાર મારો છોકરો આવે તો છોકરો લઈને સાથે આવી હતી. બાબો આવ્યો, મને 5 વર્ષ થયા. જે છેલ્લી બાધા છે 5 વર્ષની, તો બાધા કરવા માટે થઈને જઈ રહ્યા? બાધા કરવા જાઉં છું અને છેલ્લું વર્ષ છે. બાબો છે 5 વર્ષ. કેટલા વર્ષોથી જાઓ છો તમે? 2013 થી આવું છું. 2013 થી સતત દર વખતે પગપાળા? દર વખતે પગપાળા આવું છું અને બહુ જ ઈચ્છાથી હતું. મારા સાથે 2 છોકરીઓ બી હોય છે, પણ આ ફેરી વરસાદનો સંભાવના હતો એટલે એમને ઘરે રાખીને આવી. તો માં અંબાએ દીકરો આપ્યો એટલા માટે થઈને? હા, માં અંબે મારી મનોકામના પૂરી કરી એટલે હું સચ્ચા દિલથી ને મનોકામનાથી એમના પારે હું આવું છું ઓળફેરી. તો જે પ્રમાણે ભક્તો કહી રહ્યા છે કે માં અંબાએ તેમની મનોકામના પૂર્ણ કરી અને એમના ઘરે દીકરો જ્યારે પધાર્યો ત્યારે ખાસ તેમના દર્શન કરવા માટે થઈને છેલ્લા 5-10 વર્ષથી સતત પગપાળા ચાલતા બેન જઈ રહ્યા છે. ત્યારે હર્ષની લાગણી છે, આનંદ ઉલ્લાસ છે. અને અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો ખેરાલુ રોડ પાસે તેઓ પહોંચ્યા છે અને હવે 1-2 દિવસમાં તેઓ માં અંબાના શરણમાં હશે, માં અંબાના દરબારમાં હશે, તેમના દર્શન કરશે અને ધન્યતા અનુભવશે. ત્યારે પગપાળા જતા હજારો સંઘો જે છે તેમની વર્ષોથી આસ્થા જે છે તેમાં અંબા ઉપર છે. અને હવે દિવસ નજીક આવી રહ્યો છે જ્યારે ભાદરવી પૂનમનો દિવસ આવે છે ને એ દિવસે જે પણ ભક્તોમાં અંબાના દર્શન કરતા હોય છે તેમને પુણ્યફળની પ્રાપ્તિ થતી હોય છે. શિવ ભક્તિ, આસ્થા અને શ્રદ્ધાના અવિરત નાચ ગાન કરતા તેમજ માં અંબાનો જય જયકાર કરતા માઈ ભક્તો આગળ વધી રહ્યા છે. ઘણા શ્રદ્ધાળુઓ જે પગપાળા જઈ રહ્યા છે તેમના પગમાં છાલા પણ પડી ગયા હોવા છતાં માતાજીનું નામ લઈ અને તેઓ સતત આગળ વધી રહ્યા છે. ગુજરાતના ખૂણે ખૂણેથી હાથમાં ધજા, ત્રિશૂળ, ચૂંદડી તેમજ રૂડા રથડા હંકારતા લઈ અને આ તમામ ભક્તો માતાજીનું ભજન કીર્તન કરતા કરતા આગળ વધી રહ્યા છે. પદયાત્રીઓનો પ્રવાહ ધીમે ધીમે હવે અંબાજી પહોંચવા આવ્યો છે. અમે લોકો ફેમિલી સાથે માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છે. ભાદરવી પૂનમનો અહીં અંબાજી માતાનો ખાસ મહિમા છે. તો બધા ભક્તોને મારા જય મે. છેલ્લા 22 વર્ષથી હું સેવા કેમ્પ મારું પોતાનું માલિશનું ખોલું છું. સરસિયાનું તેલ એનામાં દવાઓ મિક્સ કરીને અને આરામ આપે એવો વસ્તુ છે અને માતાએ મને ઘણું આપ્યું છે. જે તે વખત માતાએ મારી પોઝિશન ટાઈટ હતી, અત્યારે હું સારી પોઝિશન છું અને અંબેમાં જગદંબામાં બધાને સુખી રાખે અને શક્તિ આપે. સરસ્યું તેલ છે, ઇજમેટ છે, કપૂર છે. આનાથી માલિશું છે, તરત થાક ભાગી જાય છે અને 50 કિલોની રફતાર વધી જાય છે. આ તેલમાં એટલી શક્તિ છે. પ્રકૃતિના સાનિધ્યમાં અને અરવલ્લીની ગિરિમાળામાં આવેલું પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભરાતા આ મેળામાં દરેક શ્રદ્ધાળુ પોતપોતાની અલગ અલગ આસ્થા ધરાવે છે. ઘણા શ્રદ્ધાળુઓ તો ઉઘાડા પગે ચાલીને માં અંબાના દરબાર સુધી પહોંચે છે. ભક્તિ અને આસ્થાનો સમય હોય તેવો ભાદરવી પૂનમના મેળામાં અંબાજીના આંગણે જોવા મળી રહ્યો છે. ભાદરવી પૂનમના દિવસે માં અંબાના દર્શન કરવા માટે થઈને માઈ ભક્તો પગપાળા જતા હોય છે. ત્યારે ખેરાલુ તરફ આપ જોઈ શકો છો કે માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અને ખાસ અહીંયા અલગ અલગ કેમ્પો ઉપર અલગ અલગ વસ્તુનું વિતરણ થતું હોય છે. ત્યારે ભૂંગળા બટાકાનું વિતરણ એક જગ્યાએ થઈ રહ્યું છે અને અંબાજી પગપાળા જતા યાત્રિકોને કહેવાય છે ભાવપૂર્વક જમાડવામાં આવે છે.
ખાસ ભૂંગળા બટાકા તેઓને જમાડવામાં આવી રહ્યા છે। જે ભક્તો દૂર દૂરથી આવતા હોય છે, 200, 300 ને 400 કિલોમીટર દૂર દૂરથી અંબાજી ખાતે જતા હોય છે, તે લોકોને જય અંબેના જય ઘોષની સાથે ભૂંગળા અને બટાકાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમના દ્વારા આખું આયોજન કરવામાં આવ્યું છે। એવું હિંગળાજ સેવા કેમ્પ છે તે વર્ષોથી આ પ્રકારે સેવા કરે છે। રજનીભાઈ બારોટ આપણી જોડે છે, જેમણે તમામ આયોજન કર્યું છે, એમની જોડે વાત કરીશું। રજનીભાઈ, માઈ ભક્તોને સેવા માટે થઈને આપ ભૂંગળા બટાકા ખવડાવી રહ્યા છો, પહેલા તો કેવી લાગણી છે ને કેટલા સમયથી તમે આ પ્રકારનું આયોજન કરો છો? લાગણી તો બેન આપણે દરેક લોક સેવા કરવાની લાગણી અંતરના ભાવથી છે અને લોકોના સાથ સહકારથી કોઈ દાન આપે છે તો એ દાન સ્વીકારીને આપણે આ સેવામાં ઉપયોગ કરીએ છીએ અને નથી કોઈ આપતું ઓછું પડે તૂટ પડે તો અમારી ભોગવવાની તૈયારી હોય છે, પણ લોકો લગભગ તો આપતા જ હોય છે। કદાચ થોડું ઘણું 5, 10, 25 હજારની તકલીફ પડતી હોય, બાકી છેલ્લા આજે અમારું આ 6થું વર્ષ ચાલુ છે। પહેલાં અમે કાદરપુર સાંઈ બાબાના મંદિર આગળ સૌ પ્રથમ પહેલો કર્યો હતો, એના પછીનો આ જે કેમ્પ છે એની બાજુની જગ્યામાં બીજો કેમ્પ કર્યો હતો। રજનીભાઈ, દરરોજના કેટલા ભક્તો અહીંયા ભોજન ગ્રહણ કરે છે? દરરોજની અમારી અંદાજ મુજબ 15-1 હજાર ડીશ વપરાય છે અને એમાં શું છે કે અમે જમવાના ટાઈમે પછી ડ્રોપ કરી દઈએ છીએ, કારણ કે જમવાનું આ નાસ્તા જેવું છે એટલે ખોટો બગાડ ન થાય એટલા માટે અમે જમવાના ટાઈમે 2 કલાક બંધ કરી દઈએ। કેટલા દિવસથી આ કેમ્પ શરૂ થઈ જાય છે અને ક્યાં સુધી ચાલે છે? 11થી ચાલુ કરીએ, 11, 12 ને 13ના દિવસે પૂર્ણ થાય અને અમે બધા પછી અમારો જે સ્ટાફ જે સેવામાં સભ્યો છે એ બધા સાથે જમી અને બધા છૂટા પડીએ। જે માઈ ભક્તોમાં અંબાના દર્શન કરવા જઈ રહ્યા છે એમને શું સંદેશો આપશો? અમે એક જ બધો સંદેશો આપીએ છીએ કે તમે અમારા વતીથી માતાજીને ખૂબ અરજ કરજો કે જેથી આનાથી વિશેષ કંઈક અમે સેવા કરીએ એવી માતાજીને અરજ કરજો, અમને શક્તિ આપો। તો જે પ્રમાણે આપે જોયું કે ઠેર ઠેર અંબાજી જવાના રોડ ખાતે અલગ અલગ પ્રકારના કેમ્પ ઊભા કરવામાં આવ્યા છે અને માઈ ભક્તો જે પગપાળા જઈ રહ્યા છે દર્શન કરવા માટે થઈને, તે લોકો માટે થઈને વિશેષ સુવિધાઓ કરવામાં આવી છે। ઠેર ઠેર રોડ ઉપર જો વાત કરવામાં આવે તો પાણીનું વિતરણ થઈ રહ્યું છે, ઠંડા પીણાનું વિતરણ થઈ રહ્યું છે, નાસ્તાનું વિતરણ થઈ રહ્યું છે, ક્યાંક પૌવા અપાઈ રહ્યા છે તો ક્યાંક ભૂંગળા બટાકા આપવામાં આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે ભાવિ ભક્તો જે છે એ ખૂબ જ પ્રેમપૂર્વક આ જે પ્રસાદ જે છે તેને ગ્રહણ કરી રહ્યા છે। માતાજીની સેવા કરવા માટે થઈને મોટું મન જરૂરી હોય છે અને આ પ્રકારે દાતાઓ દ્વારા જ્યારે દાન આપવામાં આવતું હોય છે ત્યારે એ દાનનો સદુપયોગ કરીને માઈ ભક્તો જે પગપાળા જઈ રહ્યા છે તે લોકો માટે થઈને ખાસ ઠેર ઠેર અલગ અલગ જગ્યાઓ ઉપર અન્ન ક્ષેત્રો ઊભા કરવામાં આવ્યા છે। ત્યારે આ ખેરાલુ રોડ ઉપર આજના દિવસમાં લાખોની સંખ્યામાં ભક્તો જે છે તે અહીંયાથી પગપાળા જઈ રહ્યા છે અને જે ભાદરવી પૂનમના દિવસે લગભગ 25 થી 30 લાખ લોકો જ્યારે માં અંબાના દર્શન કરવાના છે, ધન્યતા અનુભવવાના છે, ત્યારે જો વાત કરવામાં આવે તો આજે તો ખાસ ખેરાલુ રોડ ઉપર મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે અને ભાદરવી પૂનમના દિવસ સુધીમાં તેઓ માં અંબાના દર્શન કરી લેશે અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી લેશે। કેમેરા પર્સન કુણાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, ખેરાલુ। દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં હાલ આટલું જ। કાલે ફરી મળીશું। પળે પળની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।